ગુજરાત વાસીઓ રેજો તૈયાર તોફાની પવનની તીવ્રતા વચ્ચે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે। ખાસ જાણી લેજો, પાકિસ્તાનનો ક્ષેત્ર, તુર્બેટના વિસ્તાર, અફઘાનિસ્તાન અને ઓમાનના વિસ્તારમાં સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને દિશા બદલીને મોટો વળાંક લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર જોર દર્શાવી રહ્યું છે। ગુજરાતની અંદર તોફાની પવનની તીવ્રતા વચ્ચે હવે પછી ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે પાકિસ્તાનના ક્ષેત્ર, રાજસ્થાનના વિસ્તારની અંદર પશ્ચિમી વિક્ષેપની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને ભારે અસરો દર્શાવી રહ્યા છે। પૂર્વીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર સક્રિય બનતી વાવાઝોડાવાળી ભયંકર અત્યારે જે બાંગ્લાદેશના વિસ્તારોમાં, નેપાળના વિસ્તારની અંદર જળબંબાકાર વરસાદ વરસાવી રહેલી સિસ્ટમ જોવા મળી રહી છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું નવું સાયક્લોનિક સર્ક્યુલેશન દિશા બદલીને આગળ વધતું હોય તેમ દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસાવી રહી છે। અરબી સમુદ્રમાં ભેજયુક્ત તોફાની પવનો મોટો વળાંક લઈને આગળ વધતા હોય તેમ ભયંકર અસરો દર્શાવી રહ્યા છે। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો, ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે અનેક પ્રકારની નવી સ્ટફ લાઇનના ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે। તો જાણી લેજો, ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર આગામી 24 થી 48 કલાકની અંદર કયા જિલ્લામાં મોટા ફેરફારોની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે કયા કયા વિસ્તારની અંદર લો પ્રેશર, હાઈ પ્રેશર સિસ્ટમના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। ઓમાનના વિસ્તારની અંદર કેમ હલચલ વધતી જોવા મળી રહી છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારમાં તોફાની ગતિવિધિઓ વધવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી। હિન્દ મહાસાગરના દરિયામાંથી ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જોવા મળી રહી છે અને હવે પછી ચોમાસું ક્યાં પહોંચ્યું છે, ક્યારે ચોમાસું આગળ વધશે, દેશના વિસ્તારોની સાથે ગુજરાત રાજ્યની અંદર વહેલું ચોમાસું બેઠવાનું છે તેમની કેવી આગાહી સામે આવી છે, જેની માહિતી સંપૂર્ણ વિગતવાર મેળવીએ તો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો। સૌપ્રથમ માહિતી મેળવીએ તો રાજસ્થાનના વિસ્તારની અંદર બે સિસ્ટમનું જોર વધી રહ્યું છે, જેમાં લો પ્રેશર સિસ્ટમ, હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે અને સિસ્ટમ ધીમે ધીમે દિશાઓ બદલાવીને આગળ વધતી જોવા મળી છે। કચ્છના ક્ષેત્રમાં, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર, રાજસ્થાનના વિસ્તારમાંથી આ સિસ્ટમો આગળ વધતી હોય તેમ કચ્છના તમામ ક્ષેત્રો ઉપર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર ભયંકર અસરો અને જોર દર્શાવતી જોવા મળી છે। હાલ તમે જોઈ શકો છો, સિસ્ટમની તોફાની અસરોને લઈને કચ્છના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે, જેમાં મિત્રો રાપરના ક્ષેત્ર, ગાંધીધામ, ખાવડ, આસ્તે માંડવી, નડિયાદ, લખપતના વિસ્તારમાં ભર ઉનાળા દરમિયાન ભયંકર ગરમી અને બફારાની વચ્ચે માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે। મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, ધીમે ધીમે હળવી અસરો દર્શાવવામાં આવી છે। ઉત્તર ગુજરાતના હવામાનની અંદર આંધી, તુફાન, વંટોળ તેમજ તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે। રાંધનપુરના વિસ્તારથી લઈને થરાદ, પાલનપુર, ખેડબ્રહ્માના સંપૂર્ણ વિસ્તારોમાં, મહેસાણા, હિંમતનગરના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા ફેરફારો આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોને લઈને તાજી આગાહી કરવામાં આવી છે। જે હા દર્શક મિત્રો, મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર જોર દર્શાવવામાં આવી રહ્યું છે। નવી સિસ્ટમો અને બદલાઈ રહેલી સિસ્ટમની ગતિવિધિઓને લઈને ધોળકાના ક્ષેત્ર, નડિયાદના વિસ્તાર, ખંભાતના પંથક, અમદાવાદ, લુણાવાડા, ગોધરા, છોટાઉદેપુરના વિસ્તાર સાથે મિત્રો હાલ ગુજરાતની અંદર ગરમીની વાત કરીએ તો અમદાવાદ છે, વડોદરાના વિસ્તારોમાં અત્યારે 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ગરમીઓ પડતી જોવા મળી છે। પરંતુ હવે પછી અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા આ પવનો કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી સૌથી વધારે અસર દર્શાવતા હોય તેમ પવનની તીવ્રતાની અંદર વધારો થઈ રહ્યો છે। 40 થી લઈને મિત્રો 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને મિત્રો આવનારા 24 થી લઈને 48 કલાકની અંદર પવનની તીવ્રતા વચ્ચે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળતી જોવા મળે છે। પરંતુ ખાસ જાણી લેજો, મે મહિના પહેલા ખાસ કરી મિત્રો ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ જોવા મળશે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારોની આગાહી કરવામાં આવી છે। એ ઉપરાંત આ વર્ષના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તાજી આગાહી સામે આવી છે, જેમાં
જેમાં એકંદરે આ વર્ષનું ચોમાસું સામાન્ય અને સારું રહેવાની આગાહી કરવામાં આવી છે. ધીમે ધીમે દક્ષિણ ભારતના તટીય વિસ્તારની અંદર ચોમાસાની એન્ટ્રી થતી હોય તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને અત્યારથી જ વરસાદ વરસવાની શરૂઆત થતી જોવા મળી છે. સૌથી મહત્વની વાત એ છે કે તમે જોઈ શકો છો શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તાર છે, મદુરાઈના વિસ્તાર છે, બેંગલુરુના વિસ્તારની અંદર, બેંગલવીના વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે. એ ઉપરાંત અત્યારે વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, આ સાથે ઢાકાના વિસ્તારની અંદર, નેપાળના વિસ્તારની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે માવઠાનું તોફાની દબાણ વધતું જોવા મળ્યું છે. હવે પછી ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, લો પ્રેશર સિસ્ટમની શક્યતા જોવા મળી છે અને મિત્રો વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેશે. ગુજરાતના વિસ્તારની અંદર નવી સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળી છે અને મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર તોફાની પવનની તીવ્રતા વચ્ચે ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતની અંદર હજુ પણ 2 દિવસ સુધી અનેક વિસ્તારની અંદર ગરમી સાથે તોફાની પવનોની અવરજવર વધતી જોવા મળી છે. હાલ જુદા જુદા વિસ્તારની અંદર સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે. મોટો વળાંક લઈને સિસ્ટમ આગળ વધશે. ગુજરાતના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વચ્ચે આ સાથે નવી સિસ્ટમની અસરને લઈને રાજસ્થાનનું ક્ષેત્ર છે, પાકિસ્તાનના વિસ્તારની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ સક્રિય બની છે અને મિત્રો નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર સિસ્ટમ ભયંકર જોર દર્શાવતી જોવા મળી છે. જી આ દર્શક મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની પણ નવી નક્કોર આગાહી પણ સામે આવી છે. જેમ જેમ ગુજરાતમાં દિવસો પસાર થઈ રહ્યા છે એવી રીતે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. બંગાળની ખાડીના દરિયામાં હવાનું હળવું દબાણ સક્રિય બન્યું છે. લાઈવ તમે જોઈ શકો છો અંદમાન નિકોબારના તટીય ક્ષેત્રની અંદર બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ધીમે ધીમે જોર દર્શાવવામાં આવી રહ્યું છે અને વરસાદી સિસ્ટમની અસરને લઈને નવી સિસ્ટમ સક્રિય બની છે. સાયક્લોનિક સિસ્ટમના ભયંકર ઘેરાવાને લઈને સંપૂર્ણ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જે આદર્શક મિત્રો બાંગ્લાદેશના વિસ્તારની અંદર અત્યારે ભયંકર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ભુવનેશ્વરના ક્ષેત્રથી લઈને વિશાખાપટ્ટનમ, ચેન્નઈના વિસ્તારથી લઈને તમિલનાડુના વિસ્તારની અંદર, દક્ષિણ ભારતની અંદર મદુરાઈના ક્ષેત્રથી લઈને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર ગાજવીજ સાથે માવઠાનું ભયંકર જોર વધતું જોવા મળ્યું છે. અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવી સિસ્ટમોની અસરોને લઈને હવે પછી ફરી એકવાર ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે ચોમાસાને લઈને આગાહી સામે આવી છે. અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર, લક્ષદ્વીપના વિસ્તારની અંદર, માલદીવના વિસ્તારની અંદર એકંદરે એક મજબૂત તોફાની દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને લાઈવ તમે જોઈ શકો છો સિસ્ટમો ધીમે ધીમે આગળ વધતી હોય તેમ દરિયાના માધ્યમ થકી આ સિસ્ટમો ગતિઓ કરતી જોવા મળી છે અને પોતાની તીવ્ર અસરો દર્શાવતી જોવા મળી છે. ઉત્તર ભારતના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કાશ્મીરના ક્ષેત્ર છે, ત્યાં હિમાલયના વિસ્તારની અંદર ભયંકર બરફ વર્ષા જેવો માહોલ જોવા મળ્યો. તોફાની પવનોની તીવ્રતા અને અફઘાનિસ્તાનના ક્ષેત્ર છે, ઓમાનના વિસ્તારોમાંથી ફૂંકાતા તોફાની પવનો છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ તમે જોઈ શકો છો એ રીતે તોફાની પવનોની વચ્ચે ગરમીનું ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. ભારતીય મોસમ વિભાગ તરફથી પણ અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને આગાહી કરવામાં આવી છે. ખાસ જાણી લેજો ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. જુદા જુદા ક્ષેત્રની અંદર ભયંકર ગરમીઓ વધતી જોવા મળી છે. રાજકોટના ક્ષેત્રથી લઈને આજે રેકોર્ડ બ્રેક ભયંકર ટેમ્પરેચર એટલે કે મિત્રો 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે અનેક વિસ્તારની અંદર, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો છે, કચ્છના વિસ્તારોની અંદર, દીવ દમણના વિસ્તારની સાથે તોફાની પવનની તીવ્રતામાં હળવો વધારો થતો જોવા મળ્યો છે. અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે હવે પછી પવનની તીવ્રતાની અંદર બદલાવ જોવા મળી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને અસર દર્શાવતી જોવા મળી છે. ખાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરને લઈને પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને અત્યારે કાશ્મીરના વિસ્તારો છે, જેમાં 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 5 કિલોમીટરના જે વિસ્તારો છે ત્યાં નવા UCA સાયક્લોનિક સર્ક્યુલેશનના તીવ્ર ઘેરાવાને લઈને અસર દર્શાવવામાં આવી છે, જેની અસરને લઈને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો 7 કિલોમીટરના વિસ્તારની અંદર ભયંકર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળી છે. પાકિસ્તાનનું ક્ષેત્ર છે, રાજસ્થાનના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર એ ઉપરાંત પવનની લહેરો ફૂંકાતી જોવા મળી છે. આ ઉપરાંત એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળ્યું છે રાજસ્થાનના તટીય ક્ષેત્રની અંદર. જો વાત કરવામાં આવે તો 0.9 કિલોમીટરના વિસ્તારની અંદર અને બીજા નંબરની અંદર જો વાત કરવામાં આવે અને ત્રીજા નંબરની અંદર તમે લાઈવ જોઈ શકો છો વરસાદી સિસ્ટમને લઈને રાજસ્થાનના વિસ્તારની અંદર ગાજવીજ સાથે
હવે પછી તાપમાનની અંદર અને સાથે 1.5 કિલોમીટરના વિસ્તારમાં UCS સિસ્ટમ ભયંકર અસરો દર્શાવતી જોવા મળી છે અને પવનની તીવ્રતાની વચ્ચે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. તોફાની પવનો ફૂંકાશે, હવામાનની અંદર મોટા ફેરફારો આવશે અને તમે લાઈવ જોઈ શકો છો. જે આ દર્શક મિત્રો ખાસ જાણી લેજો ક્યારથી બેસે છે ચોમાસું અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તાજી આગાહી. કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર મિત્રો ચોમાસાના આગમનની તારીખો જાહેર કરવામાં આવી છે. જુદા જુદા ક્ષેત્રની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. ભયંકર ગરમી અને બફારાની વચ્ચે હવે પછી રાજ્યના વાતાવરણની અંદર મોટા ફેરફારો, માવઠા અને આગામી દિવસોમાં ચોમાસાને લઈને તાજી આગાહી કરવામાં આવી છે. હાલ સમગ્ર રાજ્યમાં દેશભરની અંદર ફરી એકવાર તાપમાનની અંદર ભારે વધારો થયો છે. 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે અને ગરમી પણ પડતી જોવા મળી છે. ત્યારે વરસાદને લઈને ખૂબ જ સારા સમાચાર, મહત્વના સમાચાર સામે આવ્યા કે હવામાન વિભાગ તરફથી અને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત તરફથી આ વર્ષના નૈઋત્યના ચોમાસાને લઈને નિર્ધારિત સમય કરતાં વહેલું આવે એટલે કે આ વર્ષનું ચોમાસું વહેલું આવવાને લઈને પણ શક્યતા દર્શાવવામાં આવી છે. તો ક્યારે બેસે છે ચોમાસું ને કઈ તારીખે જાહેર કરવામાં આવશે? ખાસ મિત્રો જો નજર કરીએ તો યુરોપિયન જે આગાહી છે એમના વિશે વાત કરીએ તો મિત્રો આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે. જે અંતર્ગત 18થી લઈને 25 મે વચ્ચે ચોમાસું અંદમાન નિકોબારે પહોંચી જશે. ત્યાર પછી 25 મેની આસપાસ કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દસ્તક આપશે. તેમજ બીજી તરફ હવામાન નિષ્ણાત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ શકે છે. અને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, એ રીતે નકશામાં જોઈ શકો છો. જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે ચોમાસું વહેલું આવવાનું મુખ્ય કારણ સામે આવ્યું. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષે અલનીનોની અસરમાં ઘટાડો અને પોઝિટિવ ઇન્ડિયન ઓશિયન ડાયપોલની સ્થિતિના કારણે વરસાદ વહેલો શરૂ થવાની શક્યતા છે. જો કે હવામાન વિભાગે અગાઉ એવી પણ શક્યતા વ્યક્ત કરી હતી કે 3 વર્ષમાં પ્રથમ વખત આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં થોડોક ઓછો થઈ શકે. એટલે મિત્રો કે આ વર્ષે વરસાદમાં ઘટાડો થઈ શકે તેવી આગાહી પણ સામે આવી રહી છે. જી હા દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો. એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે તો બીજી તરફ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ચોમાસા પૂર્વે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જોવા મળવાની છે. જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 28 એપ્રિલથી જ મિત્રો ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. અને મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં ફરી એકવાર વરસાદ, માવઠા અને કમોસમી વરસાદ અને કોઈક ભાગમાં તો ઠંડીનું વાતાવરણ પણ જોવા મળવાનું છે. મિત્રો અચાનક ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા આવતા જૂન ઓગસ્ટ મહિનામાં કદાચ વરસાદ આવવાની શક્યતા છે. કાળઝાળ ગરમીથી પરેશાન ગુજરાતવાસીઓને આગામી સમયમાં છે એ સારા સમાચાર મળશે. એટલે કે એપ્રિલ મહિનામાં જે રીતે ગરમીનો ઉકળાટનું પ્રમાણ વધ્યું એવી રીતે મે મહિનાની શરૂઆત સાથે વરસાદ અને કોઈક ભાગમાં તો મિત્રો તોફાની પવનો